નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નમો હિન્દુસ્તાન ન્યૂઝ. નમો હિન્દુસ્તાન ન્યૂઝ પાઠવી રહ્યું છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઢેર સારી શુભેચ્છાઓ. આપણે જોઈએ અમરેલી જિલ્લાના સ્ટ્રોંગ વુમન કે જેમણે અમરેલી જિલ્લા માટે કંઈક કરી છૂટવું છે. એક મહિલા હોવા છતાં પણ પોતાના દમ પર આગળ વધવું છે. આવા મહિલાઓમાં આજે આપણે નિહાળીએ અમરેલી જિલ્લાના પૂર્વ જિલ્લા પ્રમુખ અને હાલ એક મહિલા સક્ષમ આગેવાન એટલે જેનીબેન ઠુમર. અમરેલી જિલ્લાના સક્ષમ મહિલા આગેવાન એટલે જેનીબેન ઠુમર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા માટે થઈને એમને કંઈક કરી છૂટવું છે. જ્યારે તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા ત્યારે પણ આ જિલ્લા માટે થઈને ઘણું કર્યું છે. અને આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજે આપણે આવા સક્ષમ મહિલાઓને યાદ કરવા પડે. હા, જેઓ પોતાના પરિવારનું સંભાળતા પણ જિલ્લાની જે ચિંતા કરતા હોય છે, પોતાના પરિવારમાં જે સંસારિક જીવનમાં પણ પોતે હર હંમેશ તત્પરતાથી કામ કરી રહ્યા હોય અને સાથે સાથે જિલ્લાની પણ ચિંતા કરી રહ્યા હોય અને જિલ્લાની હાલની જે પરિસ્થિતિ છે એમની માટે પણ તેઓ સતત વ્યથિત હોય, ચિંતિત હોય. એવું જો કોઈ એક મહિલા નેતૃત્વ આ જિલ્લાનું હોય અને જિલ્લા માટે સતત ચિંતિત રહેતા હોય એવા નિડર અને નિષ્ઠાવાન મહિલા આગેવાન એટલે જેનીબેન ઠુમર. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ કરી રહ્યું છે ત્યારે સૌ પ્રથમ તો હું મારી તમામ બહેનોને, મહિલાઓને અંતઃકરણપૂર્વક આજે આંતરરાષ્ટ્રીય વિશ્વ દિવસની શુભકામનાઓ અને શુભેચ્છાઓ મારી પાઠવું છું. મહિલાઓ એમના ક્ષેત્રમાં જ્યાં કંઈ પણ કામ કરી રહ્યા છે ત્યાં ખૂબ પ્રગતિ કરે, આગળ વધે, એમને તક અનેક ગણી મળતી રહે એવી પણ હું શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે અમરેલીની એક મહિલા, એક નારી, એક દીકરી તરીકે મારી થોડી વેદના પણ હું વ્યક્ત કરવા માંગુ છું. પ્રકૃત્યાસુરમ્યં વિશાલં પ્રકામં સરિત્તારહારૈલલામં નિકામં હિમાદ્રી લલાટે પદે ચૈવ સિંધુ પ્રિયં ભારતં તત્સદા દર્શનીયં પ્રિયં ભારતં તત્સદા દર્શનીયં. ધનાનાં નિધાનં ધરાયાં પ્રદાનં ઇદં ભારતં દેવલોકેન તુલ્યં યશો યસ્ય શુભ્રં વિદેશેષુ ગીતં પ્રિયં ભારતં તત્સદા પૂજ. આજે જ્યારે અમરેલીની દીકરી તરીકે રાજકીય ક્ષેત્રમાં હું કામ કરી રહી છું ત્યારે અવારનવાર લોકોની વચ્ચે જવાનું થતું હોય છે, અવારનવાર વધારેમાં વધારે લોકોને મળવાનું થતું હોય છે. ત્યારે એક જ ચિંતા લોકોમાંથી પણ જાણવા મળે છે કે અમરેલીની સ્થિતિ, અમરેલીની દશા આવી કેમ. ડૉક્ટર જીવરાજ મહેતાના સપનાનું અમરેલી, ડૉક્ટર જીવરાજ મહેતાના સ્વપ્નનો જિલ્લો એ અમરેલી કરવાની એક નેમ સાથે આજ સુધી તમામ રાજકીય વ્યક્તિઓ જ્યારે આગળ આવ્યા ત્યારે હજી પણ અત્યારના સમયમાં સ્થિતિ જ્યાંની ત્યાં જ છે. એના માટે પણ હું મારી ચિંતા આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વ્યક્ત કરું છું. સાથે સાથે આવનારા સમયમાં અત્યારે જે પ્રમાણે મહિલાઓ પ્રગતિ કરી રહી છે કે ઉપર આકાશ કયો, પાણી કયો કે પૃથ્વી કયો, કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં મહિલાઓ આગળ નથી. ઘરની સરહદ આથી આગળ વધીને મલ્ટીનેશનલ કંપનીમાં CEO સુધી ફરજ બજાવનારી મહિલા આજે ક્યાંય પણ પાછી નથી પડતી. ત્યારે રાજકીય ક્ષેત્રમાં અમરેલી જિલ્લામાંથી નેતૃત્વ કરવાનો મને જે મોકો મળ્યો છે એના માટે પણ હું કહેવા માંગુ છું કે જે પરિસ્થિતિ માટે, અમરેલી જિલ્લાની પરિસ્થિતિ માટે જે લોકો ચિંતિત છે એનાથી પણ કદાચ વધારે થોડી
હું પણ ચિંતિત છું. સાથે સાથે આવનારા સમયમાં જે અમરેલી જિલ્લાના સળગતા પ્રશ્નો છે કે જેનું નિરાકરણ આજ સુધી લાવી નથી શક્યા કે ક્યાંક ને ક્યાંક લાવવાના સમર્થ હોવા છતાં પણ નથી કરી શક્યા, એના માટે એ પ્રશ્નના નિરાકરણ લાવવા માટે હું અંતઃકરણપૂર્વક તન મન ધનથી કટિબદ્ધ છું એવું આજે હું મારો વિશ્વાસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મારો વ્યક્ત કરું છું.